હેલો વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કરવાના છીએ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી વિકલ્પો, પરખના એમસીક્યુઝ, જેમાં ધોરણ 6 નું ચેપ્ટર નંબર 3 સંખ્યાની રમતનો આપણે પહેલો વિકલ્પ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરીને કરો. જો તમે 2 3 5 2 સંખ્યાના અંકોને ઉલટાવો તો 2 3 5 2 મળે. ખોટું છે. જ્યારે તમે 2 3 5 2 ને ઉલટાવો છો ત્યારે 2 5 3 અને 2 મળે. તો આ પેલું કેવું છે? ખોટું. જ્યારે 6000 અને 1256 નો તફાવત એટલે શું થાય? બાદબાકી. તફાવત કેટલો થાય છે? 4744. તો જુઓ, તો કયું વિધાન સાચું છે? તો પેલું તો ખોટું જ છે. તો બીજાની આપણે શું કરવાની? બાદબાકી. 6000 માંથી 1000 જાય, 5000 વધ્યા. 5000 માંથી 200 જાય, કેટલા વધે? 4800. 4800 માંથી 56 જાય, કેટલા વધે? 4744. એટલે બી વિકલ્પ કેવો છે? સાચો છે. તેવી જ રીતના જ્યારે બીજો વિકલ્પ છે કે 2 9 3 6 2 અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વિના બનાવી શકાય તેવા 4 અંકની સૌથી મોટી સંખ્યા. મોટી સંખ્યા એટલે મોટેથી ચાલુ કરવાનું. 9 6 3 2. 9 6 3 2. અને નાની સંખ્યા એટલે કે ઉલટાઈ નાખવાની. 2 3 6 9 નો સરવાળો કેટલો થાય? તો 9 ને 6 કેટલા? 9 ને 2 કેટલા થાય? 11000. 11000 પ્લસ 600 ને 300 કેટલા થઈ ગયા? 900. પ્લસ 30 ને 60 કેટલા થાય? 90. 90 ને 11 101. તો 900 ને 101 કેટલા થાય? 1001. 1001 માં 11000 ઉમેરો, 12001. અહીં ખાનામાં આપેલી વિશિષ્ટ સંખ્યા, સૌથી મોટામાં મોટી સંખ્યા. જે સંખ્યાની બંને બાજુએ સંખ્યા નાની હોય અને વચ્ચેની સંખ્યા કેવી હોય? મોટી, એ વિશિષ્ટ કહેવાય. 33 કરતા 92 મોટા, 92 કરતા 84 મોટા. એટલે આ કેવી થઈ ગઈ? વિશિષ્ટ સંખ્યા. 33 અને 84 કરતા 92 કેવા છે? મોટા છે. એટલે તે શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા. તેવી જ રીતના જ્યારે આપણે 84 લઈએ તો 54 નાના પણ 92 મોટા, એટલે 84 આવે નહીં. અને 43 54 અને 19 આવે નહીં, કારણ કે 54 મોટા છે, અહીંયા 19 કરતા 43 મોટા છે, તો એ જવાબ આવે નહીં. તો 92 કેવા કહેવાય? વિશિષ્ટ સંખ્યા. ચાલો, 4 અંકની સૌથી મોટી સંખ્યા. મોટામાં મોટી સંખ્યા એટલે કે 9999. અને 3 અંકની નાની સંખ્યા 100. બેની બાદબાકી કરવાની. તો જવાબ કેટલો આવે? 9899. 900 માંથી 100 જાય એટલે 899 થઈ ગયા. ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યા પેલિડ્રોમિક સંખ્યા છે? ઉલટાવતા તેવું ને તેવું જ મળે તેને પેલિડ્રોમિક સંખ્યા કહેવાય. ઉલટાવ. 7 7 5 બે સરખા છે? નહીં. 8 1 7 સરખા થયા? નહીં. 5 1 5 ઉલટી કરો તો કેવું મળે છે? તેવું ને તેવું જ. અહીંયા જો સરખી 4 3 2 સરખી નથી. તેવી જ રીતના 1 થી 60 સુધીની સંખ્યામાં 5 કેટલી વાર આવે છે? 1 થી 60 સુધીની સંખ્યામાં 5 કેટલી વાર આવે? 16 વાર. જો પેલા તો 1 થી 10 માં 5, 15 માં 5, બધામાં 1 થી 50 અંકોમાં 5 વાર 5 અને 1 50, 6 થયા. 6 અને 10 વાર 5 ની લાઈનમાં આવે. ટોટલ કેટલા થઈ ગયા? 16. 51 52 53 54 55 માં 2 વાર, 56 57 58 59. એટલે એમ ટોટલ 9 ને 55 નો 1 પ્લસ, એટલે કેટલા થઈ ગયા? 10 વાર 5 અને 1 થી 50 માં 6 વાર 5 આવે. 45 સુધીમાં 5 વાર થયા. 5 15 25 35 45 5 વાર થયા. 50 નો 1 6
અને 51 થી લઈને 59 ની અંદર કેટલી વાર થયા? 10 વાર. ટોટલ કેટલી વાર થઈ ગયા? 16 વાર. તો 5, 4, 7 એક અંકોમાંથી કોઈ પણ એક અંકને 2 વાર પુનરાવર્તન કરવાનું. કોઈ પણ એક અંકને કેટલી વાર પુનરાવર્તન કરો? 2 વાર. અને 4 અંકની મોટી સંખ્યા બનાવો તો સૌથી મોટી સંખ્યાને જ 2 વાર પુનરાવર્તન કરાય. જો 77. સૌથી મોટી સંખ્યાને કેટલી વાર કરવાનું? 2 વાર પુનરાવર્તન કરી નાખવાનું. 7, 7 બસ 5, 4 થઈ ગયું. ચાલો હવે ફક્ત 3 અલગ અલગ અંકો ધરાવતી સૌથી મોટી 5 અંકની સંખ્યા. અહીંયા જો 3 અલગ અલગ અંકો ધરાવતી સૌથી મોટી, જો 99,879 મોટી કહેવાય નહીં. આમાં જો એક સરખા 9 કેટલી વાર છે? 3 વાર. 99,987, 99,897, 99,998,997. તો મોટા કયા કહેવાય? 99,000. 99,000 માં અહીંયા 900 છે, 800 છે, 800 છે. તો 900 કેવા થાય? મોટા. એટલે બી જવાબ આવે. તો મીનાના ઘરનો નંબર 3 અંકની બનતી નાનામાં નાની સંખ્યા. આમાં 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 101. અને પેલિડ્રોમિક પણ છે. એટલે ઉલટું કરતા હોય તેવી ને તેવી જ મળે. જો 010 2 અંક જ કહેવાય. એટલે એ ગણાય નહીં. જ્યારે 101 3 અંકના થયા ને પેલિડ્રોમિક પણ છે. એટલે સૌથી નાનામાં નાની પેલિડ્રોમિક સંખ્યા કઈ આવશે? 101. તેવી જ રીતના અહીંયા જુઓ 6174 કારપ્રેકર અચળાંક કહેવાય. 5 અંકની બેકી સંખ્યા. જુઓ 5 અંકની આ બેકી છેલ્લે 8 છે. જે સંખ્યાને છેલ્લે 0, 2, 4, 6 એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેને શું કહેવાય? બેકી સંખ્યા. તો 5 અંકની છે અને બેકી પણ છે. અને આ પેલિડ્રોમિક સંખ્યા છે. જુઓ છેલ્લેથી ચાલુ કરો 2, 4, 4, 2 તેવી ને તેવી જ મળી. હવે 5 અંકની એકી સંખ્યા. જો આઈ 5 અંક છે, આઈ 5 અંક છે અને બંને એકી જ છે. તો આ બંનેનું કરો. પેલા આ બેની બાદબાકી કરી નાખીએ. જો 92, 8, 5, 4 માઇનસ 45, 8, 29 બાદબાકી કરો. ચાલો 14, 4 14 માંથી 9 જાય 5, 4 ની ઉપર 14, અહીંયા કેટલા આવશે? 7. 14 માંથી 7 જાય કેટલા વધે? 12 નો અહીંયા 4 માંથી 9 જાય 4 ની ઉપર 14, અહીંયા 5 ની ઉપર 4. 14 માં 5 9 જાય 5 વધ્યા. 4 માંથી 2 જાય કેટલા વધે? 2. 8 માંથી 8 જાય કેટલા વધ્યા? 0. 2 માંથી 5 ન જાય 2 ની ઉપર 12, 9 ની ઉપર 8. 12 માંથી 5 જાય કેટલા વધે? 7. અને 8 માંથી 4 જાય 4. 47, 0, 25. તો આ તો સી આવશે અને આ શું આવશે? ઈ. ઓકે ચાલો આવી ગયો જવાબ. તેવી જ રીતના એક બસ સ્ટેશન પર એક મહિના દરમિયાન આવતા મુસાફરોની સંખ્યા 1, 9, 6, 4, 7 અંકોની બનતી 5 અંકોની સૌથી મોટી સંખ્યા છે. તો મુસાફરો કઈ સંખ્યા છે? જો સૌથી મોટી સંખ્યા બનાવવા જાવ તો 9, 7, 6, 4, 1 જવાબ આવે. મોટેથી ચાલુ કરી નાનું નાનું બાજુ જતું જવાનું. મોટું કયું છે? સૌથી 9, એનથી નાના 7, એનથી નાના 6, એનથી નાના 4, એનથી નાના 1. અહીં તમારો જવાબ આવી ગયો. કારપ્રેકર અચળાંક કેટલી વખતમાં મળશે? જો પહેલા તો આપણે ચડતા કારપ્રેકર અચળાંક માટે આપણે શું કરવાનું? ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. ત્યારબાદ જે જવાબ મળે એને પાછું ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. જ્યારે જવાબ 6174 મળે ત્યારે કારપ્રેકર અચળાંક કહેવાય. ચાલો તો 3708 છે ઉતરતા ક્રમમાં 08, 7, 3, 0 માઇનસ ચડતા ક્રમમાં 0, 3, 7, 8 બાદબાકી કરી નાખો.
8730 માઇનસ 0378 0 માંથી 8 ન જાય 0 ઉપર 10 અહીંયા કેટલા આવશે 2 10 માંથી 8 જાય 2 2 માંથી 1 2 માંથી 7 ન જાય 2 ની ઉપર 12 અહીંયા આવશે 6 12 માંથી 7 જાય વધ્યા કેટલા 5 6 માંથી 3 જાય 3 8 ના 8 કેટલો આવ્યો જવાબ 8 3 5 2 હવે પાછું ચડતા ઉતરતા ક્રમમાં 8 5 3 2 માઇનસ 2 3 5 8 કરો બાદ બાકી ચાલો 8 5 3 2 માઇનસ 2 3 5 8 2 ની ઉપર 12 અહીંયા કેટલા આવશે 2 12 માંથી 8 જાય 4 2 માંથી 5 ન જાય 2 ની ઉપર 12 કરવાના બાજુમાં 4 થઈ ગયા 12 માંથી 5 જાય 7 7 માં 4 જાય 1 8 માંથી 2 જાય 6 61 74 બે વાર પ્રક્રિયા થઈ એક વાર ને બે વાર તમારો કારપ્રેકર અચળાંક મળી ગયો બે વાર પ્રક્રિયા થઈ 12 વાગ્યાથી 13 વાગ્યા વચ્ચે કયા સમયે પેલિડ્રોમિક અંક આવે તો 12 ને 21 જો પેલિડ્રોમિક સંખ્યા કરો 12 ના ઉલટા 21 ઊંધું કરો તો 12 21 જ થાય અને 13 તો કઈ 13 ની આ 13 થી મોટા થઈ ગયા 13 31 એટલે કેવા થઈ જાય મોટા અને આપણે લેવાના કેવા છે 13 ની 13 કરતા નાના જ્યારે 13 13 કરો ને તો ઉલટાવો તો 13 13 જ ન થાય જ્યારે 12 21 ને ઉલટાવો તો 1 2 2 1 12 21 બની ગયા ચાલો મહેશની જન્મ તારીખ 21 ફેબ્રુઆરી છે 2102 તો મહેશની જન્મ તારીખને દિવસે મહિનો અને વર્ષ પ્રમાણે ગોઠવતા તે પેલિડ્રોમિક અંક બને છે તો મહેશનું જન્મ વર્ષ કયું હશે જો જ્યારે તમે 21 ફેબ્રુઆરી ને તમે મહિના અને વર્ષ પ્રમાણે ગોઠવો છો ત્યારે પેલિડ્રોમિક સંખ્યા મળે છે તો પાછો જો પેલિડ્રોમિક એટલે આપણે શું કરી નાખવાનું ઉલટું કરી નાખવાનું 2 0 1 2 તારીખ અને મહિનાને કેવું કરવાનું ઉલટાઈ નાખવાનું પાછળથી ચાલુ કરવાનું 2 0 1 2 વર્ષ પ્રમાણે ગોઠવતા મહિના તારીખને વર્ષ પ્રમાણે ગોઠવો તો 2012 કે તારીખ મહિનો અને વર્ષ કેવી છે પેલિડ્રોમિક સંખ્યા ચાલો 9,999 ની તરત પછી અને પાછળ અને આગળ આવતી સંખ્યા આગળ કેટલા આવશે 998 પાછળ કેટલા આવશે 1000 તો કેટલા થઈ જાય 99,000 9,98,000 જવાબ આવે 9,998 ગુણ્યા 1000 કરવાનો બંનેનો શું કરવાનો ગુણાકાર તરત આગળ આવતી તરત જ પાછળ આવતી સંખ્યાનો ગુણાકાર કોલાજ નિયમ પ્રમાણે 11 પ્રથમ સંખ્યા 11 હોય તો 11 એકી સંખ્યા છે કોલાજ અનુમાનમાં જ્યારે એકી સંખ્યા મળે છે ત્યારે એકી સંખ્યાને 3 વડે ગુણીને પ્લસ કેટલા કરવાના 1 તો 11 તેરી 33 પ્લસ 1 કેટલા થઈ જાય 34 તો નીચેનામાંથી 5 અંકોની સૌથી નાની પેલિડ્રોમિક સંખ્યા કઈ છે 5 અંકની સૌથી નાની પેલિડ્રોમિક સંખ્યા જો 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા ઉલટી કરો તો 1001 તેને તે જ આવે નાનામાં નાના પણ જો 10,000 ને ઉલટાવી શકો તો 0001 તેવું મળતું નથી આની કરતા આ નાના છે 10,101 કરતા 10,001 કેવા કહેવાય નાના એને ઉલટા હોય તો 10,001 જ મળે છે ચાલો કોલાજ અનુમાન માટે જો 17 કેવા છે એકી સંખ્યા તો 17 તેરી 51 ને 1 52 અહીંયા કેટલા આવશે 52 52 ના અડધા 26 26 ના અડધા 13 13 કેવા કહેવાય એકી સંખ્યા 13 તેરી 39 ને 1 40 ડન જો અહીંયા જવાબ આપી દીધો છે 1 થી 50 સુધીની સંખ્યામાં 2 કેટલી વાર આવે છે 1 થી 50 સુધીની સંખ્યામાં 2 કેટલી વાર આવે તો જુઓ 2 12 22 માં 2 વાર પછી 2 12 20 21 22 23 24 25 26 27 28 29 તેવી જ રીતના
32 42 તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 પાછું તમારે શું કરવાનું છે? કોલાજનો નિયમ પ્રમાણે પછી આવતી સંખ્યા કઈ છે? 15 આવ્યા. બે કેટલી વાર આવ્યા? 15 વાર. એનું પાછું તમારે કોલાજ કરવાનું છે. તો 15 એકી સંખ્યા છે. તો 15 તેરી 45 ને 1 કેટલા થાય? 46. આવી ગયો જવાબ. બે જેટલી વાર આવે તે સંખ્યાનું કોલાજ કરવાનું. તો 15 વાર આવે છે તો 15 કેવી કહેવાય? એકી સંખ્યા. એકી સંખ્યાને 3 વડે ગુણીને +1 કરવાના. ત્યારબાદ કારપેકર નિયમ 8524 ને નંબર પર લાગુ કરો છો ત્યારે શું પરિણામ આવે? કારપેકર અચળાંક માટે શું આવે? 6174 જવાબ આવે. કોલાજ નિયમ મુજબ 16 ના અડધા કેટલા થાય? 8. 8 ના અડધા 4, 4 ના અડધા 2, 2 ના અડધા 1. હવે વિશિષ્ટ ખાનું તમારે પસંદ કરવાનું છે તો કયો વિકલ્પ પસંદ કરશો? જુઓ અહીંયા મોટું હોવું જોઈએ. બંને બાજુ કરતા વચ્ચે કેવું હોવું જોઈએ? મોટું. જો 529 નાના કહેવાય. 539 કરતા 529 કેવા કહેવાય? નાના. 339 એ કેવા કહેવાય? નાના. 499 એ કેવા કહેવાય? નાના. જ્યારે 599 એ 449 અને 539 કરતા કેવા છે? મોટા છે. અહીંયા કેટલા આવશે? 599. તેવી જ રીતના આપણે ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન અને રજૂઆત માટે કે આરવ નીચેના પ્રશ્નોના જવાબ આપવા માંગે છે. કયા પ્રશ્નોનો જવાબ આપવા માટે તેની માહિતી એકત્રિત કરવાની જરૂર પડે છે? જરૂર ન પડે. ગુજરાતની રાજધાની માટે જરૂર પડતી નથી. જ્યારે વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી છે તો માહિતી એકત્રિત કરવી પડે. કોને કઈ રમત ગમે છે એના માટે એકત્રિત કરવી પડે. તેના ફળિયામાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે એ પણ આપણે શું કરવું પડે? ગણતરી કરવી પડે. જ્યારે ગામમાં કયા રોગનું પ્રમાણ સૌથી વધારે છે એ પણ શું કરવી પડે? ગણતરી. જ્યારે આમાં ગણતરી કરવી પડતી નથી. જો આ બધી જો તમારે માહિતી જોતી હોય ક્યાં શું કઈ રીતના છે તો આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરજો. જેમાં તમને ધોરણ 6 ને સિલેબસને લગતી બધી જ માહિતી પૂરી પાડવામાં આવે છે. જેમાં ચેપ્ટર 4 ને લગતા બધા જ વિડીયો મૂકવામાં આવેલા છે અને તેમાં આપણે આ પરખની જે પીડીએફ છે એ પણ અપલોડ કરવામાં આવશે જે એકદમ ફ્રી રાખવામાં આવેલી છે. તો તમે જરૂરથી પ્લે સ્ટોરમાંથી ઓશન જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કરજો. ચાલો ધોરણ 6 ના 20 વિદ્યાર્થીઓ તેની મનપસંદ રમત વિશે પૂછવામાં આવ્યું. જેમાં નીચે મુજબ માહિતી મળી છે. ક્રિકેટ 8 વિદ્યાર્થીને ગમે, ખોખો 5 વિદ્યાર્થીને, કબડ્ડી 3, બેડમિન્ટન 4. તો ક્રિકેટની આવૃત્તિ ચિહ્ન 8 છે તો 5 ને 3 8 થાય. જો આ 5 ને 4 થઈ ગયા ને 9. નો ચાલે. આવું આવે જ નહીં. જ્યારે આ 4 ની ઉપર એક લીટો એટલે કેટલા થઈ ગયા? 5 અને આ 3 8. તો સી જવાબ આવે. બાલ વાટિકાના એક વર્ગમાં 15 વિદ્યાર્થીઓને તેમના પ્રિય ફળ વિશે પૂછવામાં આવ્યું. જેમાં નીચે મુજબની માહિતી મળી. કેળું 4, સફરજન 4, દ્રાક્ષ 2, કેરી 5. તો ચિત્ર આલેખન મુજબ 1 સ્માઇલ બરાબર 2 કેરી છે. તો કેરી માટે કેટલા સ્માઇલ દોરવા પડશે? જો કેરીમાં કેટલા છે? 5. 2 તેરીને 6 થાય. આવા 3 દોરો તો 6 એટલે ત્રીજું કેવું કરવાનું? અડધું. 1 2 3 4 અને અડધું 1 5. જ્યારે આ તો કેટલા થઈ ગયા? જો 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4. 1 2 3 4 5. આવું ચાલે નહીં. અડધું દર વખતે ન ચાલે. આમાં જો 1 2 3 4 ને 5. એટલે જવાબ કયો આવશે તમારો? ડી. સાયન્સ સિટી મોલના પાર્કિંગમાં આવતા વાહનો માટે આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં 3 બસ માટે 3 ચિહ્ન, બીજી 3 બસ પાર્ક કરવામાં આવે તો આવૃત્તિ ચિહ્ન કઈ રીતના બને? આ 5 અને 1 6. પહેલા 3 બસ આવી, પાછી 3 બસ આવી. કેટલી બસ થઈ ગઈ? 6 બસ. 6 બસ માટે 5 ને 1 6 થાય. તો 5 કરવા માટે આપણે શું કરીએ છીએ? 4 આ ઊભા લીટા ઉપર એક આડો લીટો ને એક આ 6 થઈ ગયા. ચાલો
એક શાળાના વર્ગખંડમાં કુલ 40 વિદ્યાર્થીઓ હાજર છે. ચિત્ર આલેખમાં હાજરી દર્શાવવા માટે કુલ 8 પ્રશ્નાચિહ્ન દોર્યા. તો એક પ્રશ્નાચિહ્ન એટલે કેટલા વિદ્યાર્થી થાય? ટોટલ 40 વિદ્યાર્થીઓ છે. 8 વિદ્યાર્થીઓ માટે 8 પ્રશ્નાચિહ્ન કર્યા છે. 40 વિદ્યાર્થીઓ માટે કેટલા પ્રશ્નાચિહ્ન? 8. 40 વિદ્યાર્થીઓના 8 પ્રશ્નાચિહ્ન. તો એક પ્રશ્નાચિહ્નમાં કેટલા વિદ્યાર્થી? 40 એકા 40 ના છેદમાં 8. વિદ્યાર્થી અને પ્રશ્નાચિહ્નોની સંખ્યા. તો 8 પંચાને 40 થાય. 8 8 ઉડી ગયા. 5 વિદ્યાર્થી થયા. એક પ્રશ્નાચિહ્ન બરાબર કેટલા વિદ્યાર્થી? 5 વિદ્યાર્થી. જુઓ, અહીં તમને એક આલેખ આપેલો છે. આલેખ ઉપરથી શું આપવાના છે? જવાબ આપવાના છે. જુઓ, કયા બે ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે? જો બંનેમાં સમાન લાગતું હોય ને તેવું જો ધોરણ 1 અને 3. સૌથી વધુ અને સૌથી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતા વર્ગખંડ વચ્ચેનો તફાવત. જો આ 4 નો તો 4 છે. કેટલા છે? 4. તો સૌથી વધારે કેમાં છે? ધોરણ 3. 2. ધોરણ 2 માં અને 5 માં. ધોરણ 5 માં સૌથી વધારે છે. જો 1 2 3 4 અને આ 5. એક ત્રિકોણ એટલે કે એક વિદ્યાર્થી. આમાં 4 ત્રિકોણ આપેલા છે. જુઓ કેટલા છે? 4. તો ચોકે ચોકે 16 ને 17 વિદ્યાર્થી થયા. જ્યારે સૌથી ઓછા કેમાં છે? ધોરણ 4 માં 4 વિદ્યાર્થી છે. તો બંનેનો શું કરવાનો? તફાવત બાદબાકી. 17 માંથી 4 જાય. જવાબ કેટલો આવે? 13 આવે. ધોરણ 4 કરતા બાલવાટિકામાં કેટલા વિદ્યાર્થી વધુ છે? ધોરણ 4 માં કેટલા વિદ્યાર્થી છે? 4. જ્યારે બાલવાટિકામાં 4 તેરીને 12. તો કેટલા વધારે છે? 5 6 7 8 9 10 11 12. 8 વિદ્યાર્થી વધારે છે. શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બધાનો શું કરી નાખવાનો? સરવાળો. કે 4 ને 4 8 9 10 ચોકે ચોકે ને 16 અને અમાય કેટલા આવ્યા? 10. તો 10 20 30 40 50. 50 6 4 10 અને આ કેટલા થઈ ગયા? 60. 60 ને 6 7 ને 2 9. કેટલા થઈ ગયા? 69. તેવી જ રીતના અહીં જો એક ચોરસ બરાબર એક વિદ્યાર્થી રાખવામાં આવે તો મોટા પ્રમાણની માહિતી દર્શાવવા માટે કઈ મુશ્કેલી પડે? આલેખ દોરવામાં વધુ સમય અને ચિત્રની જરૂર પડે. કારણ કે આપણે જો 12 વિદ્યાર્થીઓ તો 12 ચિત્ર દોરવા પડે. તો આલેખ દોરવામાં શું લાગે? વધારે વાર. કઈ પદ્ધતિમાં ચિત્ર કે સંજ્ઞા દ્વારા માહિતીને ટૂંકમાં તેમજ ચોક્કસ રીતે રજૂઆત કરી શકાય? આપણે જો જોઈને જ ખબર પડી જાય તેના માટે કોની જરૂર પડે? ચિત્ર આલેખની. અહીં એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓના ફળની પસંદગી કરવામાં આવી છે. સફરજન, કેળું, ચીકુ, ડ્રેગન ફ્રૂટ. જો આમાં છે 8, આમાં છે 5 6 7 8 9. આમાં છે જો 5 ને 3 8 અને આમાં છે 5. તો કયા બે ફળો વિદ્યાર્થીઓને સરખા પસંદ છે? જો 8 ને 8 એ અને બી. એ એટલે કયું આવશે? સફરજન. અને સી એટલે કયું આવશે? ચીકુ. એટલે સફરજન અને ચીકુ વધારે પસંદ છે. એ બરાબર સફરજન, બી બરાબર કેળું, સી બરાબર ચીકુ, ડી બરાબર ડ્રેગન ફ્રૂટ. તો એ અને સી કેવા છે? સરખા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને કયું ફળ ગમે છે? સૌથી વધારે કેમાં છે? બી. બી એટલે કે કેળામાં. ચાલો, અહીં તમને સ્તંભ આલેખ આપેલો છે. તો કયા માસમાં સ્વેટરનું વેચાણ સૌથી વધારે થયું? ડિસેમ્બરમાં. જે આલેખ મોટો એમાં વેચાણ વધારે. કયા માસમાં સ્વેટરનું વેચાણ થયું જ નહીં? એપ્રિલમાં. એપ્રિલમાં બહુ ગરમી હોય ને, ચોથા મહિનામાં પરસેવો રહી જાય એટલી ગરમી હોય. એમાં સ્વેટરનું તો શું કામ? જુઓ, કયા બે માસ દરમિયાન સ્વેટરનું વેચાણ સમાન થયું? સરખું વેચાણ થયું હોય એવું નવેમ્બર અને જાન્યુઆરીમાં. બહુ ગરમી ન હોય બહુ ઠંડી ન હોય.
એટલે નવેમ્બર અને જાન્યુઆરીમાં કેવું થયું? સરખું. જો બંનેનો આલેખ કેવો છે? સરખો છે. કયા બે માસનું કુલ વેચાણ ઓક્ટોબરના માસ જેટલું છે? જુઓ, ઓક્ટોબર અને ફેબ્રુઆરી માસનું જ્યારે તમે ભેગું કરશો ત્યારે શું થશે? જો ફેબ્રુઆરી અને માર્ચનું તમે ભેગું કરો તો ઓક્ટોબર જેટલું વેચાણ થાય. આ આલેખનો અભ્યાસ કરીને દુકાનદાર આવતા વર્ષ માટે કયો યોગ્ય નિયમ લેશે કે ડિસેમ્બરમાં સ્વેટરનો સ્ટોક કેવો રાખવાનો? વધારે. કારણ કે ડિસેમ્બરમાં શું થાય છે? વધારે સ્વેટર વેચાય છે. હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોની સ્તંભ આલેખ દર્શાવે છે. સવારે 10 થી 11 વાગ્યા વચ્ચેની સ્તંભ સૌથી ઊંચો. તો આ માહિતી પરનું કયું તારણ કાઢી શકાય કે ત્યારે ટ્રાફિક કેવી હોય? વધારે. 10 થી 11 માં ટોલ નાકા ઉપર ટ્રકની સંખ્યા વધારે હોય તો ટ્રાફિક કેવી થઈ? વધારે. અહીં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા યોજાતા એક દિવસીય અને 2020ના મર્યાદિત ઓવરના વિશ્વકપના વિજેતાઓનું આવૃત્તિ વિતરણ નીચે આપેલું છે. જો શ્રીલંકા બધું આપેલું. શ્રીલંકા હવે પછીના બીજા 2 વિશ્વકપ જીતે તો લંબરેખામાં કયો ફેરફાર થાય? હવે પછીના 2 જીતે ને તો ક્યાં જાય? 7ની ઓલી બાજુ. તો બમણું થાય. કેટલું થાય? ક્ષેત્રફળ કેવું થાય? બમણું થાય. હવે એક ખેડૂત 1 એકરમાં હાફૂસ, કેસર, બદામ, તોતાપુરી, દશેરી કેરીના આંબાઓનો ઉછેર કર્યો છે. જો હાફૂસ ને બધી આપી, એક કેરી એટલે 300 કિલો થાય. તો 300, 600, 700, 800, 900, 10, 11, 12, 1200 કિલો કેરી થઈ. અને આ થઈ 1, 2, 3, 4, 5, 6, 1800 કિલો. જ્યારે આ થઈ 1800. એટલે કેસર અને બદામ કેવી? સરખી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 તેરીને 2700 કેરી થઈ. જ્યારે 1500 કેરી, 5 કેરી છે ને, દશેરી કેટલી છે? 5, એટલે 1500 થઈ. તો સૌથી વધુ ઉત્પાદન કોનું થયું? તોતાપુરીનું. કઈ કેરીનું ઉત્પાદન સૌથી ઓછું છે? હાફૂસનું, 1200 જ છે. જુઓ, કયા 2 પ્રકારની કેરીનું ઉત્પાદન તોતાપુરી જેટલું જ છે? તોતાપુરી જેટલું કોનું છે? કઈ 2 કેરીનું ઉત્પાદન તોતાપુરી જેટલું થાય? બે ભેગી કરીને તોતાપુરી 2700 કરો, 1200 અને 1500, 2700. હાફૂસ અને દશેરી. જ્યારે દશેરી અને બદામ કેરીનું કુલ ઉત્પાદન, દશેરી 1500, બદામ કેટલા? 1800. તો બેયનો સરવાળો કેટલો થાય? 3300. જુઓ, કયા 2 પ્રકારની કેરીનું ઉત્પાદન સરખા પ્રમાણમાં છે? બદામ અને કેસર, જે તમને ઓલરેડી આપેલું જ છે. જુઓ, બદામ અને કેસર. તો અહીં આપણે આપણું આ ચેપ્ટર પૂરું કરીએ અને પછી આપણે આવતા લેક્ચરમાં મળીશું, જેમાં આપણે ચેપ્ટર નંબર 5 વિશેની MCQ પરખ માટેના જે MCQ છે એ આપણે જાણીશું, જે તમારા એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. હવે તમારે જો ચેપ્ટર 5 માટેની MCQની વધારે માહિતી જોતી હોય તો ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, એટલે તમને જે નોટિફિકેશન છે આવી જશે અને ચેપ્ટર 5ના MCQની પણ જાણકારી મળી જશે. અને ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશનમાં જઈને તમે એને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં પણ તમે શું કરી શકો છો? આ PDF જોઈ શકો છો. ચાલો, આપણે આવતા લેક્ચરમાં મળીએ.